अन्य मोटा समाचार जेमां द्वारका नागेश्वर महादेव मंदिરના પૂજારી પર હુમલો થયો છે। પૂજારી પર હુમલો થયો, પૂજારી અને તેના પરિવાર પર હુમલો, જ્યારે પૂજારી પરિવારના બે લોકો ઇજાગ્રસ્ત થયા છે। મંદિરમાં દર્શન કરવા માટે વિવાદ થયો હતો। ગામના જ કેટલાક શખ્સોએ હુમલો કર્યો છે। પોલીસે સીસીટીવી કબજે કરી તપાસ શરૂ કરી છે। અમરેલીના માણાવાવ ગામમાં જમીન પર ગેરકાયદેસર કબજો કરી ધમકી આપતા આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અસામાજિક તત્વોએ છેલ્લા 2 મહિનાથી જમીન પર કબજો કરી ચણાનું વાવેતર કરી નાખ્યું હતું। અસામાજિક તત્વોએ ખેડૂતની વાડીમાં કાર અને બાઇકની તોડફોડ કરી હવામાં ફાયરિંગ કર્યું હતું। પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। તો હું એનો સગો થાવ ને એના હિસાબે મને ધમકી આવે 8:30 અને 10:30 તો એ લોકોએ હુમલો કર્યો, ફાયરિંગ કર્યા। 2 4 વ્હીલ લઈને આવેલા, ડેલામાં તોડફોડ કરી 2 ફાયરિંગ કર્યા। રાતના 10:30 વાગે મારી વાડીમાં અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા। 7-8 જણા 2 4 વ્હીલ વડે તોડફોડ કરી છે। મારી ગાડી અલ્ટો ગાડી છે એની તોડફોડ કરી છે, 2 2 વ્હીલની તોડફોડ કરી છે અને ડેલામાં ફાયરિંગ કર્યા છે। જાનથી મારી નાખવાની ધમકી આપી છે। અમારી જમીન 5 વર્ષથી પડતર પડી હતી અને હરદેવભાઈ આવ્યા હતા કે મારે જમીન રાખવી છે એમ કરી એ લોકોએ કબજો કરી લીધો। આઈપીસી કલમ 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે અમારી 4 ટીમો ફિલ્ડમાં છે। ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને કાયદાકીય પગલાં લેવામાં આવશે। અમદાવાદના કૃષ્ણનગરમાં થયેલી મારામારીના બનાવમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે। 2 જૂથ વચ્ચેના ઝઘડામાં અસામાજિક તત્વોએ નિર્દોષ યુવકોને જીવલેણ માર માર્યો હતો। અસામાજિક તત્વોએ કારનો કાચ તોડી કારમાં સવાર 3 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં 3 યુવકની હાલત હાલ તો ગંભીર છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 3-4 છોકરાઓ જે ચા પાણી નાસ્તો કરી અને જંકશન ચોકડી બાજુથી આવતા હોય, જેથી કરીને તેઓને પોતાની ગાડી લઈને આવતા હોય તો એ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ અને માથાકૂટ થઈ અને ઝઘડો થયેલો। હાલમાં આરોપીઓને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। અંબાજીમાં વ્યાજખોરો વિરુદ્ધ તવાઈ માટે પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। લોક દરબારમાં મોટી સંખ્યામાં ગામના લોકો અને આગેવાનો જોડાયા હતા। પોલીસ અધિકારીએ ગેરકાયદેસર નાણાં ધિરાણની પ્રવૃત્તિ વિશે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા ગામ લોકોને અપીલ કરી છે। ગામમાંથી કોઈ રજૂઆતો હોય આ બાબતેની તો એ માટે આજે તમામને અહીંયા આમંત્રિત કર્યા છે અને આ બાબતેની સામાન્ય શું કહ્યું કે માહિતી અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકો સુધી પહોંચે તે માટે આજે આપણે આ મળ્યા છે અને આ પ્રકારે આપના દ્વારા જે પણ રજૂઆત હોય એ અંબાજી પોલીસ સ્ટેશન ખાતેના પોલીસ સ્ટેશનનો નંબર છે અને જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો પણ નંબર છે।